તો રાજકોટના પારડી ગામેથી વિજ્ઞાન જાથાની ટીમે ધીરુ પટેલ નામના એક પાખંડી ભુવાને ઝડપી પાડ્યો અને લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ કરી ખોટી રીતે ભુવાએ પારડી ગામે ધૂણીને કહ્યું હતું કે પતિ પત્નીનું ઘર સંસાર નહીં ચાલે, જો ઘર સંસાર ચાલે તો પરિવારમાં કોઈનું મોત થશે। ત્યારે કાપડિયા પરિવારના પતિ પત્ની કૃણાલ અને રીનાને જુદા કરવા ધૂણીને આ નાટક રચ્યું હતું ને ભુવાના કહેવાથી પરિવારની વહુને પિયર પક્ષના ઘરે મોકલી દેવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ કરાતા પર્દાફાશ થયો અને ભુવાને ઝડપી પાડવામાં આવ્યો છે। ભુવાએ માફી માંગી આજથી ધતિંગ બંધ કરી દેશે તેવું પોલીસને લેખિતમાં આપ્યું છે। એ પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા। આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો। એને સાપર વેરાવળના મુકેશભાઈ મેઘજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કૃણાલ છે, આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું। દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે। આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી ભુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું, જે કાવતરું નિષ્ફળ નીવડેલી છે।